સાથીઓ તમે વિચાર કરો, જ્યારે આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી, આપણા લોકોની જમીનો લેવામાં આવી, પીસીપીઆઈઆરના બોર્ડ બન્યું, એમાં 35% કટઆઉટ પર આપણા ખેડૂતોની જમીનો છીનવવામાં આવી અને આપણને કહેવામાં આવ્યું કે આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને 85% રોજગારી આપીશું. આજે પણ આપણા યુવાનોને રોજગારી નથી મળતી અને જે લોકોને રોજગારી મળે છે 12 કલાકનું શોષણ થાય છે. એમને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમને 12% પીએફ આપવામાં નથી આવતું, એમને 8.33% બોનસ આપવામાં નથી આવતું, એમને મેડિક્લેમ આપવામાં નથી આવતું અને એમને 3 વર્ષ થાય તો બી કંપની એમ્પ્લોય બનાવવામાં નથી આવતા. ત્યારે સાથીઓ અમે મંચ પરથી આ તમામ સાથીઓ સાથે તમને ખાતરી આપીએ છીએ, આવનારા દિવસોમાં પિયુષભાઈ પટેલ, યાકુબભાઈ ગુરજી, યાકુબભાઈ મુનશી કે રોહિતભાઈ પટેલ એમની આગેવાનીમાં તમારા ન્યાય માટે, કામદારોના હક માટે તમામ કંપનીઓમાં રેડ પાડવાનું થશે તો અમે રેડ પાડીને તમને ન્યાય આપીશું.